સંગઠન સૂજન અભિયાન અંતર્ગત સુરત શહેર કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખ વિપુલભાઈ ઉધનાવાલાના પદ ગ્રહણ સમારંભ યોજાયો. આજનો દિવસ સુરત શહેર કોંગ્રેસ માટે અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક છે. આ પ્રસંગે ઉપસ્થિત સુરત શહેરના પૂર્વ પ્રમુખશ્રીઓ, પૂર્વ વિપક્ષ નેતાઓ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના હોદ્દેદારો, પૂર્વ કોર્પોરેટરો, વિભિન્ન ફ્રન્ટલ સંગઠનના પ્રમુખશ્રીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. સુરત શહેર કોંગ્રેસ સમિતિના મુખ્ય કાર્યાલય ખાતે આજે સંગઠન સૂજન અભિયાન અંતર્ગત ભવ્ય પદગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસના નવા નિમાયેલા પ્રમુખ વિપુલભાઈ ઉધનાવાલાએ પદગ્રહણ કર્યું હતું. આ અવસરે પૂર્વ શહેર પ્રમુખો, પૂર્વ વિરોધ પક્ષના નેતાઓ, પ્રદેશ સ્તરના હોદ્દેદારો, માજી કોર્પોરેટરો, વિવિધ ફ્રન્ટલ પ્રમુખો, વોર્ડ પ્રમુખો, સમાજસેવી આગેવાનો, કાર્યકર્તાઓ તથા સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર અને સંગઠનાત્મક એકતાના સંદેશ સાથે યોજાયો હતો. વિપુલભાઈ ઉધનાવાલાની નેતૃત્વ ક્ષમતા અને સંગઠન પ્રત્યેની પ્રતિબદ્ધતાની પ્રશંસા સાથે હાજર તમામ આગેવાનો અને કાર્યકર્તાઓએ નવા અધ્યક્ષ માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી તથા સંગઠનને મજબૂત બનાવવા માટે સહકાર આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.